હવે દેશમાં પોતાના ભવિષ્ય માટે ન્યાય માંગવો એ દેશદ્રોહ બની ગયો છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। નીટનું પેપર લીક થાય તો ચિંતા નહીં, પણ જો જેન ઝી વિરોધ કરે તો એ દેશદ્રોહી। ત્યાં લાઠીચાર્જ કરે, ત્યાં આ દેશનું ભવિષ્ય વિદ્યાર્થીની જે છે એનું મૃત્યુ થાય અને એને મારનારાઓ દેશદ્રોહી નહીં। જુનાગઢના એક પ્રિન્સિપાલ સાહેબે કરેલા બેફામ વાણી વિલાસથી આખો વિવાદ સળગી ઉઠ્યો। આજે આપણે વાત કરવાના છીએ દેશના મહાન વિચારકો અને અનોખા જ્ઞાનીઓની। મિત્રો, દેશમાં પેપર લીક થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં ધકેલાય, એમાં કોઈનો વાંક નથી, પણ જો આજના યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ જંતર મંતર પર જઈને ન્યાય માંગે તો આપણા માનનીય પ્રિન્સિપાલ સાહેબને એમાં દેશદ્રોહ દેખાય છે। જી હા, જૂનાગઢની MM ઘોડાસરા મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય દિનેશ દઢાણિયા સાહેબે તો બાળકો અને શિક્ષકો સામે જાહેરમાં કોઈ પણ જાતના પુરાવા વિના કહી દીધું કે કોકરોચ પાર્ટી જેવા યુવાનો વિદેશથી ફંડિંગ મળે છે અને તેઓ દેશને નબળો પાડી રહ્યા છે। આવો પહેલાં તો એ સાંભળીએ કે સાહેબ આ નિવેદન કે વિવાદ અંગે શું કહ્યું અને આખો મામલો શું છે, પણ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ। તમે જાણતા હશો કે દેશમાં અત્યારે એક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે। એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દલ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, ખાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। જંતર મંતર દિલ્હી ખાતે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે। ખાસ કરીને યુવાનોને હાથો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે। ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે। ખટારાબંધ આ કોણ મોકલે છે? શા માટે મોકલે છે? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે। આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે, એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ તત્વો। એટલે ખાસ કરીને દેશના યુવાનોએ આ વિષયને બરાબર સમજવો જોઈએ। નીટનું પેપર લીક થયું ગંભીર બાબત છે। જે કઈ દોષિતો હોય એને સજા થવી જોઈએ। ફરીથી નીટ લેવાય, રિઝલ્ટ આવી ગયું, એ વિદ્યાર્થીઓ પોતપોતાના અભ્યાસમાં પણ જતા રહ્યા, પણ એના નામ પર આ નીટ એક્ઝામ, નીટ પેપર લીક થયું છે, એને આગળ કરીને ખાસ કરીને આ પ્રકારના રાષ્ટ્રને તોડનારા તત્વો, રાષ્ટ્રને ખોખલો કરનારા તત્વો બહુ મોટું આંદોલન ચલાવી રહ્યા છે। એની આપણને સૌને ખબર હોવી જોઈએ। જે સ્થિતિ બાંગ્લાદેશની થઈ છે, જે સ્થિતિ નેપાળની થઈ છે, એ સ્થિતિ ભારતની કરવા માટે પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે। આપણા માટે રાષ્ટ્ર પ્રથમ છે। આ રાષ્ટ્રને નબળો પાડે એવી કોઈ વ્યક્તિઓને કે કોઈ મુવમેન્ટને આપણે ચલાવી લેવાના મતમાં નથી। તો મિત્રો, જોઈને આ આચાર્ય સાહેબ કોઈ પણ જાતના પુરાવા વિના કેવો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। તેમણે તો વિપક્ષને બેઠા બેઠા મોઢામાં કોળિયો આપી દીધો। નીટ પેપર લીકના મુદ્દે તો પહેલેથી જ રાજકારણ ગરમાયું હતું, એવામાં પ્રિન્સિપાલ સાહેબે કોંગ્રેસને બળતામાં ઘી ઉમવાનો મોકો આપી દીધો। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પ્રિન્સિપાલ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે પૂછ્યું છે કે જેમાં પેપર લીક કરે છે એ દેશદ્રોહી નથી, પણ ન્યાય માંગતા વિદ્યાર્થીઓ દેશદ્રોહી છે। ચાલો સાંભળીએ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતના આકરા પ્રહાર। તાજેતરમાં MM ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ અને સરકાર નિયુક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્રી દિનેશભાઈ પોતાની કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા
વિદ્યાર્થીઓને એવું સંબોધન કર્યું કે દિલ્હીની અંદર જે આંદોલન વિદ્યાર્થીઓનું ચાલતું હતું, જે છાત્રાઓનું ચાલતું હતું, તે આંદોલન દેશ વિરોધી અને એ આંદોલન કરનારા દેશદ્રોહીઓ છે અને દેશને તોડનારાઓ છે. ત્યારે આ દિનેશભાઈને હું પૂછવા માંગુ છું કે આ દેશની અંદર આટલા નીટના પેપરો ફૂટ્યા પછી પણ 21 બાળકો એ પોતાની આત્મહત્યા કરી, હજારો બાળકો ને આજે માનસિક રોગોમાં પીડાઈ રહ્યા છે. તો એ બાળકોના ન્યાય માટે જે બાળકો બહાર આવ્યા, જે વિદ્યાર્થીઓ બહાર આવ્યા, તો એને તમે દેશદ્રોહી કહો છો. પણ એ વિદ્યાર્થીઓને અને 12 વર્ષની દીકરીને મારતી હોય પોલીસ, તમારી સરકાર, એટલે કે તમે જેના નિયુક્ત પામેલા છો, જેને તમને ગુજરાતની ભાજપ સરકારે નિયુક્ત કર્યા છે, એ જ ભાજપ સરકાર આજે દિલ્હીમાં રાજ્ય સરકારમાં પણ બેઠી છે અને કેન્દ્ર સરકારમાં બેઠી છે. એ સરકાર ત્યાં લાઠીચાર્જ કરે, ત્યાં આ દેશનું ભવિષ્ય, વિદ્યાર્થીની જે છે એનું મૃત્યુ થાય અને એને મારનારાઓ દેશદ્રોહી નહીં પણ ન્યાય માનનારાઓને તમે દેશદ્રોહી કહો છો અને બાળકોને અત્યારથી તમે આવું શીખડાવો છો અને તમારી કોલેજમાં તમે બાળકોને આ બાબતે ધમકાવી અને દેશની અંદર જે ન્યાય કેવી રીતના માંગવો જોઈએ અને એ ન્યાય માટે જે વિદ્યાર્થીઓ નીકળ્યા એને દેશદ્રોહી છે એવું તમે સાબિત કરવા નીકળ્યા છો. હું આપને પૂછવા માંગુ છું કે આ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર 34 પેપરો ફૂટ્યા, તો એ પેપરો ફોડનારાઓ આપની સરકારના જે સરકાર બેઠી છે એના ગવર્મેન્ટના પદાધિકારી અને અધિકારીઓ. આ દેશદ્રોહી ના કહેવાય? દેશના ભવિષ્ય સાથે ચેડા કરે એને દેશદ્રોહી ના કહેવાય? માત્ર જે ન્યાય માંગવા નીકળે ત્યારે હું આપને દિનેશભાઈ કહેવા માંગુ છું કે આપે રાતોરાત જે તમારી પોસ્ટ પણ તમે મૂકેલી હતી, કોલેજના ફોટોગ્રાફ સાથે તમે મૂકેલી હતી અને એ તમે પોસ્ટને ડિલીટ કરી અને તમને જ્યારે કોઈ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તમે એવું કીધું કે હું આની અંદર સોશિયલ મીડિયામાં જવાબ દઉં તો હું સારો ન લાગું, હું આ પોસ્ટ મેં એટલે ડિલીટ કરી કે મારે જવાબ ન દેવો જોઈએ, આ સારું ન લાગે. પણ દિનેશભાઈ, મને એવું લાગે છે અને હું એવું માંડું છું કે તમારી પોસ્ટની અંદર વિદ્યાર્થીઓએ તમને ન્યાય કેમ લેવાય ને અને એક શિક્ષક તરીકે, એક પાલ તરીકે તમારે કેવી રીતના વર્તવું જોઈએ એ તમને વિદ્યાર્થીઓ શીખડાયું એટલે તમે ડિલીટ કરી નાખી, કારણ કે તમારી શરમજનક પરિસ્થિતિ નહીં. આ દેશના પ્રધાનમંત્રીથી લઈ શિક્ષણ મંત્રી સહિત બધાએ આ 22-23 દિવસની અંદર જે છાત્રાઓ ઉપર જે અન્યાય કર્યો છે, જે લાઠીચાર્જ કર્યો છે, એ આ દેશના દેશદ્રોહી છે, આ દેશને તોડનારા છે, દેશના ભવિષ્ય સામે ચેડા કરનારા લોકો છે. એટલે આપ ચાપલુસી ભાજપની બંધ કરી દો, કારણ કે આપ શિક્ષક છો અને જ્યાં સુધી ભાજપના એક ટાઈગર તરીકે, એક આપણે કહીને શેરીમાં ઘણા ફરતા હોય એવા બનીને ના રહ્યો, પણ એક સાચા શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને શીખડાવતા શીખો. તો આ છે આજની કડવી વાસ્તવિકતા. મહેનત કરીને પરીક્ષા આપતો યુવાન જો પેપર લીક થાય, પોતાનો હક માગે તો એને ટુકડે ટુકડે ગેંગ કે વિદેશી ફંડિંગ મેળવનાર કહી દેવામાં આવે છે. પણ જે ભૂમાફિયાઓ અને પેપર ફોડનારાઓ યુવાનોના ભવિષ્યનો વેપાર કરે છે તેમના પર કડક કાર્યવાહીના નામે માત્ર આશ્વાસન મળે છે. પ્રિન્સિપાલ સાહેબે તો વિડીયો કદાચ ડિલીટ કરી દીધો હશે, પણ યુવાનોના મનમાં ઊભા થયેલા સવાલો ડિલીટ થશે ખરા? તમારું શું માનવું છે? શું હક માંગવો દેશદ્રોહ છે કે પછી પેપર લીક કરનારાઓ પર લગામ ન લગાવી શકીએ એ ખરી નિષ્ફળતા છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.